જે લોકોને ડાયાબિટીસ હોય ને, ગમે એટલી હોય ને ડાયાબિટીસ, તે લોકોએ આ વડલાના પાન લઈને આવવાના, કૂણા પાન વડલાના, મીઠું, મરચું, હળદર, ચટણી, કોરી ચટણી લઈને આવવાની. ગમે એવી ડાયાબિટીસ હોય માણસને વહી જાય. કોઈ પણ માણસે ડાયાબિટીસ કોઈ પણને હોય ને તે લોકોએ રવિવારે આવવાનું, બપોર પછી 3 વાગ્યા પછી આવવાનું, અને ગળો લેતા આવવાનો લીમડાનો, જેને ડાયાબિટીસ હોય ને, અને અવડુસીના પાન અને લવિંગ, જે લોકોને ડાયાબિટીસ હોય ને તે લોકો માટે. તો જે કોઈને કાંઈ પણ તકલીફ હોય, કોઈ પણ દર્દ હોય કોઈ પણ લોકોને, તો તે લોકોએ ફોન કરીને, આપણો યુટ્યુબ, સોશિયલ મીડિયા બધમાં છે, આપણા વિડીયો પણ છે, લાઈક શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને બીજા લોકો સુધી પહોંચાડજો. અને ટોટલી દર્દના ઔષધિ બતાવીશું તમને. પણ તમારે રવિવારે અહીં આવવું પડે. આપણી એડ્રેસ છે સરકારી હોસ્પિટલ, બહુમાળી સોસાયટી, નામ છે વર્ષા કનકશી મોરી. હવે કહેવાનું તાત્પર્ય કે આ જે આપણે પારિજાતના પાન છે, બરાબર, ફૂલ છે પારિજાતના, ફૂલ છે, અને આ પારિજાતના પાન છે આપણે, બરાબર. કોઈને કોઈ પણ દર્દ હોય, મતલબમાં શરીરનો દુખાવો હોય, પગનો દુખાવો, ગાંઠા હોય, ખરજવું, ધાધર, ડાયાબિટીસ, પેટનો દુખાવો, તાવ, શરદી, ઉધરસ, જૂની શરદી, કફ, હૃદયનો તકલીફ, કેન્સર હોય, કોઈ પણ દર્દ હોય, તે લોકોએ ફોન કરીને આવવું. દેશી દવા છે, ઔષધિ છે, એ આપણને ગુણકારિક છે, આપણા શરીર માટે, આરોગ્ય માટે પણ સારું છે, આપણા વિચારો માટે પણ સારું. ઔષધિ જેમ આપણે લઈએ ને એમ આપણા શુદ્ધ વિચાર થાય, આપણી પેઢી પણ શુદ્ધ વિચારમાં અને સત્યના માર્ગે જાય. ઔષધિ ઘરની અંદર આવે એટલે સમજી લેવાનું કે 33 કરોડ દેવી દેવતાઓ આવ્યા. સાથે સાથે આ આપણે પૂજાના ફૂલ છે, તો સાથે સાથે આપણે ઔષધિ પણ લઈએ, ભક્તિ ભાવ, પૂજા પાઠ, જપ તપ કર્મ બધું જ કરીએ જીવનની અંદર, પણ સત્કર્મ કરીએ. કહેવાનું તાત્પર્ય, જેવું તમે દેશો ને એવું જ તમને વ્યાજ સહિત મળશે. પછી સત્ય કર્મ દો કે કુકર્મ દો, કરો, બરાબર. તો જે જેવું દે તેનું તેને ફળ મળશે. તો આપણે આ પારિજાતના પણ ફૂલ છે, એનું પણ આપણે કેસર ખીર બનાવીને પણ ખાઈ શકીએ, અને આની પણ દવા બની શકે આરોગ્ય માટે. તો કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ તકલીફ હોય, દર્દ હોય, તો તે લોકોએ આવવાનું. હવે આપણે આ ઠાકોરજીના ફૂલ છે, આપણે બધા ઓળખીએ છીએ કે આ ફૂલને શું કહેવાય, એમ બધાને ખ્યાલ જ છે, બરાબર. તો કોઈ પણને લીવરની તકલીફ હોય, બરાબર, હૃદયની તકલીફ, લીવરની તકલીફ હોય, અને તકલીફ લીવરની કે હૃદયની ન થવા દેવી હોય, તો આવા ફૂલ લઈને આવવાનું રવિવારે. અને રવિવારે આપણે આનો મંત્ર બોલી અને આની ઔષધિ કઈ રીતે બનાવી એનો ઉપાય હું બતાવીશ, બરાબર. હાલો, જય માતાજી.